એટલે આપણને છે ને એક વસ્તુ જોવા મળી છે, હીરા છે કે હું છે એ તમે કોમેન્ટ કરીને કહી દીજો, બરોબર? હેલો તો યુટ્યુબ ફેમિલી, બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે જો જવાનું છે ભાવનગરથી મધુવન ટાપુએ. અને જો તમે આપણે 1 કિલોમીટર આગળ રહ્યા છીએ એટલે ના જવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને મજા આવશે. અને આપણે હવે છે ને વ્લોગ ડેલી બને ને એવું પ્રયત્ન કરીશું, પણ આપણે જો કામે જઈએ છીએ એટલે બનાવી શકતા નથી, પણ રવિવારની રજા ને એવું હોય ને ત્યારે બનાવી છીએ. અને જો આપણે એટલા બધા મિત્રો છે, એટલા બધા જવાના છે. શૈલેષભાઈ, હનીશભાઈ અને અમારા જેમભાઈ. કેમ જેમભાઈ, જવાનું છે ને? હાલો, તારે મળવી આપણે આગળ મધુવન ટાપુએ. શૈલેષભાઈ, હાલો ગાઈસ, આપણે છે ને આજ જવાનું છે મધુવન ટાપુ. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈશું ના બધું રખડવાનું છે અને તમને બતાવવાનું છે. તો આપણે જઈએ મધુવન ટાપુએ. તો મળીએ મધુવન ટાપુએ. કઈ નહીં, રેવી નંગ અને 2 વિકેટ છે પાછળ છે. એ 2 વિકેટ છે ને, અઘરી વિકેટ છે. એટલે આપણે લાવી અને આ જો મધુવન ટાપુનો રસ્તો છે, એટલે આ તમને રસ્તો બતાવું છું, બરોબર? જો અહીંથી આવો કાંક રસ્તો છે ને, જો અહીંયા બોર્ડ નાથી જવાનું છે. અને તો ફેમિલી, આપણે છે ને આવા રસ્તે જો કેવા રસ્તે ચડી ગયા છે, આવા રસ્તે થઈને જવાનું છે. અને આવડા છે ને બે બીવે છે. હું વિડીયો બનાવું ને એટલે બીવે છે. ને જો શૈલેષભાઈ ને જો મિત્રો છે ને, આપણે વહી ગયા છીએ આવા કાંક રસ્તામાં. જો અહીંયા બાવળિયા ને એવું છે, અહીંયા બધે ડુંગર અને પડખે દરિયો છે. એ તમને બતાવી એટલે વિડીયોમાં બનાવી કન્ટિન્યુ, એટલે મજા આવશે તમને. અને અહીંયા જો બધે ભણ્યો, અહીંયા ભણ્યો છે બધે. અને જો અહીંયા શાળા નકરા છે. પછી આપણે ટાપુ ચોકે પહોંચ્યા નથી ફાઇનલીમાં. અને અહીંયા જો દરિયો છે, એકલો દરિયો. અને ટાપુ ક્યાં છે હોય એ નથી ખબર. આ જો દરિયો જોવા, નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે, 1 નંબર વાતાવરણ. જો દરિયો બધે ખારો પાણી હોય. જો ટાપુ ઓલો હોય છે તો હવે પાણી ના આવી ગયું છે, કાંઈ કહેવાય નહીં, ના આવી નહીં, હવે નક્કી નથી. એટલે આપણે કાંઈ કેવું કાંઈ છે. જો આ જંગલ આ બધું જંગલ. જો આ ટાપુ ઉપર જવાનું છે. મને એવું લાગે છે કે આપણે આ ટાપુ ઉપર મેળ નહીં આવે, કારણ કે દરિયો આવી ગયો છે. એટલે આપણે ટાપુ ઉપર મેળ આવશે નહીં. તો અહીંયા ફેમિલી, કેવો દરિયો મસ્તીનું લોકેશન છે, 1 નંબર. ટાઢી હવા આવે છે. જોવા અમારા મિત્રો તો મોજ કરે છે. આમે જવાનું હતું, કઈ મેળ આવશે નહીં. એટલે આપણે છે ને, આપણે આમ જો ભાવનગરના વડવાંદરા છે ને, ક્યાંય હેઠા નો બે. જો તમે ગાડી કેમ સડે કરે, આમ જો આમ જો કેવા છે. એમ ભાઈ નહીં પણ હેઠા નો બે ગમે ના. અને અમારા ભગીભાઈ જો પાણી વેસવા રહી ગયા. જો તમે આવું બધું છે. અને જો મસ્ત મજાનો દરિયો છે. આમે જો સ્ટીમર જાય છે, બતાય છે તમને. થોડુંક ઝૂમ કરું. જો આ સ્ટીમર જાય છે, ક્યાં જતી હોય કઈ ખબર નથી. ફેમિલી, આપણે છે ને નાથી ઉતરીને આપણે પહોંચી ગયા છીએ મધુવન ટાપુએ. અને કારણ કે જે પાણી આવી ગયું છે એટલે કાંઈ હા અમે તો જવાનું છે નહીં. અને આપણા બધા મિત્રો જોવો. અને અહીંયા જો આવું કાંક મંદિર છે. અને આ બધે નકરો દરિયા કાંઠે પહોંચી ગયા છીએ. અને હવે આપણે નીચે જવાનું છે. ફોટાનો વિડીયો પાડીશું આપણે, બરોબર? તો આ જો અમારો આપણે છે ને હવે અહીંથી આમ જો આવા રસ્તામાં લઈને નીચે જવાનું છે. અને બધા જાય છે. આપણે જેમાં ભાઈ જો મોજ ના મોરે હોય ગમે ના, તો આપણે જવાનું છે. કેડી છે આવી કાંક, આવી કાંક કેડી છે. અહીંથી આપણે નીચે જવાનું છે. એટલે દરિયા કાંઠે જઈએ ને ફોટા ને એવું બધું મોજ માણીશું. એટલે આવી નીચે બધે આમ જોવા, ને પવન જોવો બહુ છે.
અને અહીંયા એકલી મજા જ આવે છે. તમે પણ અહીંયા એક દી વિઝિટ કરજો, મજા આવશે. દરિયો છે આવો, આપણે હેઠે આવી જશે, સાહેબ છે નીચે કેમ મજા આવે છે, શું છે એ બધું તમને દેખાડશું, બરોબર? એટલે વિડીયોમાં બિના રહીજો. મિત્રો આપણે પહોંચી છીએ નીચે ને દરિયા કાંઠે જુઓ, અને અહીંયા કાંઠા આવું બધા જેવું છે. અને આ જુઓ આવું છે જે શૈલેષભાઈની નીચે આવે છે. દરિયા તો એક નંબર મોજ આવે છે. તો અહીંયા છે ટાપુ, આ ટાપુ બધો ટાપુ છે. ના આપણે કઈ જવાનું છે નહીં, કારણ કે પાણી આવી ગયું છે અને મોજા એવો આવે છે. તરતા આપણને કઈ આવડતું નથી, એટલે આપણે જવાનું છે તો આપણે જઈએ, બરોબર? ના જવાનું છે નહીં. આપણે તો હરીશભાઈની વિડીયો ઉતારે છે, ઈન શૈલેષભાઈ બે. એટલે આપણને છે ને એક વસ્તુ જોવા મળી છે, એ હીરા છે કે શું છે એ તમે કોમેન્ટ કરીને કહી દીજો, બરોબર? તો આ હું કહેવાય એ કહી દીજો તમે. તો તપકાય છે આપણને, તો આવું બધું અહીંયા છે. હું હોય એ કઈ ખબર છે નહીં આપણને, એવું બધું છે. આપણે તોય નિરાંતે દરિયાની મોજ માણતા માણતા આગળ જઈએ, બરોબર? કાંઠે જો તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મધુવન ટાપુ. અમે તો મધુવન ટાપુ છે ના, આપણે જવાનું નથી, કારણ કે જો અહીંયા એટલે કે જવાનું છે નહીં. ને ફરી આપણે આવો હોય ને એટલે તમને ફરી એના વિઝિટ કરાવશું. વ્યક્તિ જવું તો છે જ ને, આપણે કેમ જમા ભાઈ જવાનું જ છે. નેક્સ્ટ લેવલના મસ્તીનું વાતાવરણ છે. તમે પણ એક દી અહીંયા જરૂર આવજો, એટલે તમને પણ મજા આવશે. મોજ લેવી અને જિંદગીની હાઈસિયત અહીંયા આવવું પડે, બરોબર? આપણે છે ને ઘણા બધા ફોટા ને એવું પાડ્યું. અને અહીંયા જો અહીંયા ઠેઠ સુધી પાણી ચડી જાય એટલે આવું કાંઈક નિશાન કરેલું છે. પણ નિશાન તો નથી લાગતું. શ્યામાભાઈ તમને આ શું લાગે છે? આ ફાઇનલી અમારા મિત્ર ભગીરથભાઈના ભાઈ પણ અહીંયા છે, તમે જોઈ શકો છો. ગમે ના રખડું મિત્રો હોય ને આ ભગીરથના ભાઈબંધ છે, ખાસ મિત્ર. ભાઈ જો આમ રખડે છે, ઇન ભાઈબંધ પાસે નથી જતો. એના ભાઈબંધ સાથે એક ફોટો પડાવવા જવાનું છે. શ્યામભાઈ કે છે આપણે કયા ઇન ભાઈબંધ પાસે ફોટો પડાવી. જો હાલો તો આપણે ફોટા છે પાડવી, બહુ મોજ કરવી છે. ફેમિલી આપણે અહીંયા છે ને ફૂલ મોજ કરીએ. અને જો આવા કેળે કાકા બહાર નીકળી જવી. અને જો ફાઇનલીમાં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ પ્લીઝ કરી નાખજો. તો મળીએ નવા વ્લોગ સાથે.